ભરૂચ જિલ્લાની જાહેર થયેલ પેટા ચૂંટણીમાં આછોદ જિલ્લા પંચાયતની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યું। જિલ્લા પંચાયતની આછોદ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારે ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવતા જામ્યો ચૂંટણીનો માહોલ। આછોદ બેઠકના સદસ્યનું 2 વર્ષ પહેલા અવસાન થતા આ બેઠક ખાલી પડી હતી, જેની પેટા ચૂંટણી જાહેર થતા રાજકીય વાતાવરણ ગરમાયું। આજ રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે સોમાભાઈ અંબાલાલ વસાવાએ આછોદ બેઠક માટે મોટી સંખ્યામાં પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું, જેમની સાથે પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ ઉર્ફ કાજી, યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા, કોંગ્રેસી આગેવાન મહેબૂબ કાકુજી, સલીમ રાણા, ઇબ્રાહીમ મોહમ્મદ શેઠ ઉર્ફ બચ્ચુ શેઠ, મહિલા મોરચાના આગેવાન ધનુબેન રાણા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ઉમેદવારને પીઠબળ પૂરું પાડ્યું હતું। આમ તો વર્ષોની પરંપરાથી કોંગ્રેસનો ગઢ ગણાતી આ આછોદ જિલ્લા પંચાયત બેઠક ગઈ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના હાથમાં જતા કોંગ્રેસમાં સોંપો પડી ગયો હતો। હવે જોવું જ રહ્યું કે આવનારા પરિણામો કોના તરફી જાય છે। કોંગ્રેસ પાસેથી છીનવેલ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના વિકાસનો દબદબો કેવો રહ્યો એ ચૂંટણી પરિણામો જ બતાવશે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આમોદ તાલુકાના વાડિયા ગામના સોમાભાઈ અંબાલાલ વસાવા ઉપર પસંદગીનો કળશ ઢોળતા ઉમેદવારી પત્ર આજે ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીને સુપરત કર્યાના સમાચાર મળી રહ્યા છે। રિપોર્ટર રમેશ પરમાર, BNS ગુજરાતી, જંબુસર। આજે ભરૂચ જિલ્લા આમોદ તાલુકા આછોદ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં અમે ઉમેદવારી ફોર્મ ભરાવડાવ્યું છે ઉમેદવાર પાસે, તેની માટે ઉમેદવારી પત્ર જમા કરાવવા માટે આવ્યા હતા। નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે BN ન્યૂઝ ગુજરાતી। BN ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો, સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। BN ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર BN ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે, તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે BN ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।